લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, મૂર્તિયાઓ તૈયાર છે, જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે। ત્યારે આપણે જનતાનો મૂળ જાણવાનો પ્રયત્ન કરીશું। હાલ આપણે ગાંધીનગર વિધાનસભાના ન્યૂરાણીપ વિસ્તારમાં છીએ અને ત્યાંના સ્થાનિકોના પ્રશ્નો શું છે, ત્યાંના લોકો શું જોઈને વોટ આપે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે કેટલાક સ્થાનિકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કયા મુદ્દાઓ છે જેના કારણે તમે વોટ આપશો? અમે અહીંયા ટીપીની અંદર ભ્રષ્ટાચાર થયેલો 66-67 ત્યારની એનું કાંઈ ફાઇનલ કરતા નથી। એની અંદર ફાઇનલ ફોટો અવર કરેલા છે, ઘણા એનું કાંઈ ભ્રષ્ટાચાર થયેલા છે। એની અંદર જ્યારે એનો કચરો હોય, જ્યારે ચેનપુરની અગાઉ અંદર બી કચરો નાખતા હતા, એની અંદર ભ્રષ્ટાચાર થયેલો હતો, એ મેં બંધ કરાયેલો છે ચેનપુરની અંદર। અને હાલની અંદર ટીપીની અંદર ફાઇનલ ફોટો ઘણા ભરેલા છે, એની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે। એટલે અમે હવે નવી સરકારના માટે ઈચ્છીએ છીએ। હવે આપ કોને વોટ આપશો અને કયા એવા મુદ્દા રહેશે જેના કારણે વોટ? મારું એવું કેવું છે, આ હમણાં સાહેબે કીધું ને ગાર્ડન છે, ગાર્ડન તો ખરું, પણ તલાવ બાજુમાં બી છે, નજર કર્યું એમાં કોઈ દિવસ પાણી બી જોયું છે? પ્લસ ગટર લાઈન નાખી 3 મહિના લાગે રોડ બનતા, એ આખું ગામ હેરાન થાય છે। ક્યાં જવું નક્કી, ઘરમાં ગરીબોના ઘરે ધૂળ લોકો ખાય છે, નાના છોકરાઓ હોય જવું હોય, પ્લસ પાછું ગન્નાળું બંધ છે કામ। એટલે ન્યૂ રાણીપ હોય, ચેનપુરના લોકોને સાબરમતી જવું હોય તો આખું સુભાષ બ્રિજ થઈને ડી કેબિન ફરીને થઈને જવું પડે। પાછા ભાજપના લોકો અમુક શું કહે છે, અમારા કાળી ગામના બી વોટ જોતા નહીં, કઈ ફરક નહીં પડતું। કેમ નહીં જરૂર પડતી? કેમ વોટ નહીં જોતા તમારે? સ્થાનિકોના પ્રશ્નો છે અને કેટલાક લોકો સાથે જોડાય છે, વાત કરીશું। કયા એવા મુદ્દા છે, કયા એવા પ્રશ્નો છે? વિકાસ થયો છે વિસ્તારમાં? કેટલો વિકાસ થયો છે? શું કહે? વિકાસ તો ચોક્કસ થયેલો છે। આ 10 વર્ષ પહેલા જે ન્યૂ રાણીપની જે સિચ્યુએશન હતી અને અત્યારની સિચ્યુએશનમાં ન્યૂ રાણીમાં બહુ જબરજસ્ત ફેરફાર છે। 4 ગાર્ડનો છે, હેલ્થ સેન્ટર છે, ITI કોલેજ છે, આ ઉપરાંત નવો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે। પણ મારી વાત એવી છે કે લોકસભાનું જ્યારે ઇલેક્શન હોય ત્યારે આવા નાના સ્થાનિક પ્રશ્નો છે કે રાષ્ટ્રીય લેવલે એની ચર્ચાઓ થવી જોઈએ, કારણ કે લોકસભાનું ઇલેક્શન છે, તેની અંદર વિધાનસભા કે કોર્પોરેશનનું ઇલેક્શન નથી। તો રાષ્ટ્રીય મુદ્દાની વાત કરીએ તો દેશ આપણે નરેન્દ્ર મોદીના હાથમાં તે સુરક્ષિત છે, એને કારણે જ આપણે અહીંયા આટલા સુરક્ષિત છીએ। મહિલાઓ કેટલીક છે તેમની સાથે વાત કરીશું। કેવા એવા મહિલાઓના મુદ્દા છે જેને લઈને આપ વોટ આપશો અને કોને વોટ આપશો? મેં તમને આ પહેલા પણ કહ્યું છે કે અમે ભાજપને મત આપીશું। એનું કારણ મેં સુરક્ષિત મહિલા પહેલું તો કહી દીધું છે। અને આ ભાઈ જે રીતે કહી રહ્યા છે કે અહીંયા ગાર્ડન નથી કે અર્બન સેન્ટર નથી, બધું જ છે, પણ આ લોકોનું મન સંકુચિત છે, લેવું છે એટલું લઈ લેવું છે, પણ જે થયું છે એ નથી જણાવવું। થયું ઘણું બધું છે। 5 વર્ષ પહેલા આવ્યા હોત તો અહીંયા ખાડા ખોબડાથી વધારે કશું જ નહોતું, પણ આ 5 વર્ષની અંદર ભાજપે આવીને ઘણું સારું ડેવલપ કર્યું છે। અને ચારે બાજુથી જો એ લોકોને બ્રિજ નથી બનાવી શક્યા, નવો બ્રિજ તો બન્યો જ છે, નવો બ્રિજ બીજો બની શકે એમ નથી, તો સબવે આપવામાં આવ્યા છે। 4 સબવે નવા બની રહ્યા છે। એ 4 સબવે આજે તમને તકલીફ પડે છે, પણ 2 વર્ષ પછી તો એ જ સબવેમાંથી તમે જવાના છો, બરાબર છે? જીએસટી બની રહ્યો છે, જીએસટીમાં જ્યારે આજે બંધ થયો છે તો એના માટે પણ એક નવી યોજના કરવામાં આવી છે કે બાળકો અને સાયકલવાળા અથવા ડબલ વ્હીકલવાળા એ પણ ત્યાંથી જઈ શકશે, એવો નાનો એક સબવે બનાવી રહ્યા છે। તો બધી જ બાજુથી તમને બહાર જવાના રસ્તા જો મળી રહ્યા છે તો તમે કેમ કહી શકો કે અહીંયા વિકાસ નથી થયો? વિકાસ જરૂર થયો છે ને, વિકાસ ગાડો નથી, વિકાસ ડાયો થયો છે અહીંયાનો। આજે હું તમને કહેવા જાઉં, અન્ય લોકો સાથે પણ વાત કરીશું। કયા એવા મુદ્દા છે જેના કારણે આપ વોટ આપશો? અને અમિત શાહની વાત કરવામાં આવે, અમિત શાહ જેવા દિગ્ગજ નેતા અહીંથી ઉભા છે અને સામે CJ ચાવડા જેવા નેતા છે, શું કહેશો? ખાસ કરીને અમિત શાહ જેવા દિગ્ગજ નેતા, જે રાષ્ટ્રીય નેતા, આ રાષ્ટ્રીય નેતા છે અને અત્યારે રાષ્ટ્રનો જ પ્રશ્ન, એવા અસામાજિક તત્વો હોય, કોઈ એવો માણસ હોય તો જે વિરોધમાં બોલતા હોય, નકર બધા જ લોકો અહીંયા સામાજિક સમરસતાનો વિષય લઈને લોકો ચાલવાવાળા માણસો હોય, એટલે કોઈ એવી વિસ્તાર અહીંયા એવો વિસ્તાર નથી। અને સુરક્ષિત લોકો, દરેક લોકો સુરક્ષિત, અને બધો જ વિકાસ જોવામાં આવે તો અતિશય આ વિસ્તારનો વિકાસ ભારતીય જનતા પાર્ટીએ જ કરેલો હોય। અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી અહીંયા વિકાસ થયેલો હોય। તો પહેલા અહીંયા વિકાસ એવો હતો કે અહીંયા કોઈ આવી શકતું નહોતું। આજથી 10 વર્ષ પહેલા આ વિસ્તાર એવો હતો કે અહીંયા આવી શકતું નહોતું, અને અહીંયા એક ખેતરો જેવો વિસ્તાર હતો, કોઈ વિસ્તાર કે રોડ રસ્તા નતા આજથી 10 વર્ષ પહેલા। ચોક્કસથી જનતાના મુદ્દા છે, લોકોના પ્રશ્નો છે, પરંતુ સાથે સાથે તેમ પણ જણાવી રહ્યા છે કે વિકાસ પણ થયો છે। હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં CJ ચાવડા અને અમિત શાહ ઉમેદવાર છે, કોણ જીતશે કોણ હારશે તે તો જનતાનો મૂળ જ નક્કી કરશે, પરંતુ આગામી ચૂંટણીમાં કોણ જીતે છે તે જનતાનો મૂળ નક્કી કરશે। અને હવે જોવાનું એ રહેશે કોણ ચૂંટણી જીતે છે। કેમેરા પર્સન મૌલિક ગજ્જર સાથે નયન પટેલ, TV।